જો તમારે ઇંગ્લિશ બોલવું હોય તો એના માટે તમારે ગ્રામર શીખવાની જરૂર નથી, કારણ કે અમુક સેન્ટેન્સીસ એવા હોય છે ઇંગ્લિશમાં કે જે તમે યાદ કરી લો ને તો તમે એ આરામથી બોલી શકો છો. તો આજે આપણે એવા જ ફ્રેઝીસ જોઈશું કે જે તમે વગર વિચારીએ જ્યારે કોઈ સિચ્યુએશન હોય તો તમે યુઝ કરી શકો છો. ફર્સ્ટ છે હેલો, કેમ છો? સી યુ લેટર, સી યુ લેટર, પછી મળીશું. જો તમને કેવું હોય કે હું પછી મળીશ, તમને શું કહેશો? સી યુ લેટર. શ્યોર, ખરેખર. હવે આની અંદર કોઈ ગ્રામરની જરૂર પડી નહીં ને, તો આરામથી બોલી લેશો. હાઉ આર યુ, હાઉ આર યુ, કેમ છો? તમે કેમ છો? હાઉ આર યુ. સ્ટે આઉટ ઓફ ટ્રબલ, સ્ટે આઉટ ઓફ ટ્રબલ, મુશ્કેલીથી દૂર રહો, મુશ્કેલીથી દૂર રહો. યુ પુશિંગ યોર લક, યુ પુશિંગ યોર લક, તમે તમારા નસીબ સાથે ચેડા કરી રહ્યા છો, તમે તમારા નસીબ સાથે ચેડા કરી રહ્યા છો. સો આઈ એમ, હું પણ. આપણે જ્યારે એમ કેવું હોય, કોઈ આપણને કોઈ સવાલ પૂછે કે તો પછી કંઈક કહે, એના જવાબમાં આપણે એવું કેવું હોય કે હા હું પણ. તો જ્યારે હા હું પણ એવું બોલવું હોય ત્યારે શું કહીશું આપણે? સો આઈ એમ, સો આઈ એમ. પ્રીટી ગુડ, પ્રીટી ગુડ, ખૂબ સરસ, પ્રીટી ગુડ, ખૂબ સરસ. વોટ્સ ન્યૂ, નવું શું છે? વોટ્સ ન્યૂ, નવું શું છે? કાન્ટ કમ્પ્લેન, કાન્ટ કમ્પ્લેન, ફરિયાદ કરશો નહીં, ફરિયાદ કરશો નહીં. અને હવે જો તમારે બીજા 100 સેન્ટેન્સીસ ઇંગ્લિશના શીખવા હોય તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, તમે આ વિડીયો જોયા પછી એ પણ વિડીયો જોઈ લેજો, તો તમે 15 મિનિટમાં બીજા 100 વાક્યો બોલતા આવડી જશે. સો ડુ આઈ, હું પણ, સો ડુ આઈ, હું પણ. કેન યુ ટેલ મી, કેન યુ ટેલ મી, શું તમે મને કહેશો? શું તમે મને કહેશો? વુડ યુ લાઈક ડ્રિંક, વુડ યુ લાઈક ડ્રિંક, શું તમે પીણું લેશો? શું તમને ઠંડા પીણા કે પછી કોઈ પણ પીણું લેશો? હેવ અ લુક, હેવ અ લુક, હેવ અ લુક, જોઈ લો એકવાર. હેવ અ લુક, એકવાર જોઈ લો. હેવ અ લિસન, એકવાર સાંભળી લો, એકવાર સાંભળી લો, સાંભળી લો. થિંગ્સ આર લુકિંગ અપ, થિંગ્સ આર લુકિંગ અપ, બધું જ બરાબર થઈ રહ્યું છે હવે, મતલબ હવે બધું જ બરાબર થઈ રહ્યું છે, બધું જ સારું થઈ રહ્યું છે. એના માટે શું કહીશું આપણે? થિંગ્સ આર લુકિંગ અપ. આઈ એડોર યુ, આઈ એડોર યુ, હું તમારી પૂજા કરું છું, હું તમારી પૂજા કરું છું. આઈ મિસ યોર લાફ, આઈ મિસ યોર લાફ, તમને હસતા જોવાનું મિસ કરું છું, કે પછી તમારી સ્માઇલ હવે મને જોવા મળતી નથી. આઈ એપ્રિસિએટ યુ, આઈ એપ્રિસિએટ યુ, હું તમારો પ્રશંસા કરું છું, હું તમારી પ્રશંસા કરું છું. યુ આર એવરીથિંગ ટુ મી, યુ આર એવરીથિંગ ટુ મી, તમે મારા માટે બધું જ છો, તમે મારા માટે બધા જ બધું જ છો. આઈ એમ નોટ રિયલી શ્યોર, આઈ એમ નોટ રિયલી શ્યોર, મને એના વિશે પૂરેપૂરી ખાતરી નથી, મને એના વિશે પૂરેપૂરી ખાતરી નથી. ડોન્ટ સ્વેટ ઇટ, ડોન્ટ સ્વેટ ઇટ નો મતલબ થાય છે કે તમે ચિંતા કરશો નહીં. ઓકે, આપણે કેવું હોય કે તમે ચિંતા ના કરશો, હું આ કામ કરી લઈશ, તો આપણે શું કહીશું? ડોન્ટ સ્વેટ ઇટ, આઈ વિલ ડુ. આઈ એમ પ્લાનિંગ ટુ,
આઈ એમ પ્લાનિંગ ટુ. હું પણ આયોજન કરી રહી છું. હું પણ આયોજન કરી રહી છું. યુ ક્રોસ્ડ માય માઇન્ડ. યુ ક્રોસ્ડ માય માઇન્ડ. તમારા અને મારા વિચારો સરખા છે, કાં તો તમે મારા વિચારો સમજી ગયા. એમ જ્યારે આપણે કહેવું હોય ત્યારે આપણે શું કહીશું? યુ ક્રોસ્ડ માય માઇન્ડ. યુ ક્રોસ્ડ માય માઇન્ડ. ડોન્ટ યુ થિંક ધેટ. ડોન્ટ યુ થિંક ધેટ. શું તમને એવું નથી લાગતું? આપણે આપણા વિચાર બીજાના વિચાર જાણવો હોય ત્યારે આપણે ક્વેશ્ચન પૂછી શકીએ. ડોન્ટ યુ થિંક લાઈક ધેટ? ઓકે. માય લિપ્સ આર સીલ્ડ. માય લિપ્સ આર સીલ્ડ. હું આ વાત કોઈને નહીં કહું. હું આ વાત કોઈને નહીં કહું. ડોન્ટ ટેલ અ સોલ. ડોન્ટ ટેલ અ સોલ. આ વાત કોઈને ના કહેતા. આપણે જ્યારે કોઈને કેવું હોય કે આ વાત તમે કોઈને કહેતા નહીં, તો શું કહેશું? ડોન્ટ ટેલ અ સોલ. ડોન્ટ ટેલ અ સોલ. યુ ઓક્યુપાય માય થોટ. યુ ઓક્યુપાય માય થોટ. તમારા અને મારા વિચારો સરખા છે. જ્યારે આપણે એવું કહેવું હોય ત્યારે આપણે શું કહીશું? યુ ઓક્યુપાય માય થોટ. નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. કશો જ વાંધો નહીં. કશો વાંધો નહીં. આઈ એમ સ્ટાર્વિંગ. મને ભૂખ લાગે છે. આઈ એમ સ્ટાર્વિંગ. હું ભૂખી છું કે મને ભૂખ લાગે છે. ધેટ્સ ટેરેબલ. એ એકદમ ખતરનાક હતું. ટેરેબલ હતું, એકદમ દયાજનક હતું. ધેટ્સ ટેરેબલ. આઈ વિલ ડુ. આઈ વિલ ડુ. હું એ કરી દઈશ. હું આ કામ કરી દઈશ કે હું પેલું કામ કરી દઈશ. તો તમે શું કહેશો? આઈ વિલ ડુ ધીસ. આઈ વિલ ડુ ધેટ. ઓકે. ફ્રેટ નોટ. ફ્રેટ નોટ. ચિંતા કરશો નહીં. ચિંતા કરશો નહીં. કોઈને તમારે કેવું હોય કે તમે ચિંતા ના કરશો, હું તમારી સાથે છું, તો શું કહીશું આપણે? ફ્રેટ નોટ. I am with you. It's a piece of cake. It's a piece of cake. આ એકદમ આસાન કામ છે. It's a piece of cake. Look who it is. જો કોણ છે? Look who it is. Sounds fun, but I am not available. Sounds fun, but I am not available. સાંભળવામાં તો સારું લાગે છે, પણ હું ત્યાં હાજર નહીં રહી શકું. હું ત્યાં હાજર નહીં રહી શકું. That's so true. That's so true. હા, એકદમ સાચી વાત છે. હા, એકદમ સાચી વાત છે. I beg to differ. I beg to differ. હું અલગ કરવા માટે વિનંતી કરું છું. હું અલગ કરવા માટે વિનંતી કરું છું. Keep up the good work. Keep up the good work. ચાલુ રાખો, તમે સારું કામ કરો છો. ચાલુ રાખો, તમે સારું કામ કરો છો. You are doing great. તમે મહાન કામ કરી રહ્યા છો. તમે મહાન કામ કરી રહ્યા છો. He is a bit slow. He is a bit slow. એ થોડોક ધીમો છે. એ થોડોક ધીમો છે. No matter what happens. No matter what happens. કાંઈ ફરક નથી પડતો શું બન્યું છે. Better late than never. Better late than never. ક્યારેય નહીં કરતા થોડું મોડું સારું. ક્યારેય નહીં કરતા થોડું મોડું સારું. I dare to see you. I dare to see you. હું તમને જોવાની હિંમત કરું છું. હું તમને જોવાની હિંમત કરું છું. Stop crying all.
સ્ટોપ ક્રાઇંગ ઓલ, બધા જ રડવાનું બંધ કરો, બધા જ રડવાનું બંધ કરો. ધેટ્સ અ બૂમર, આ એક ગડબડ છે, કાં તો પછી ગડબડ થઈ છે. ધેટ્સ અ બૂમર, ધેટ્સ અ બૂમર. ધેટ્સ ઓડ, ધેટ્સ ઓડ, તે વિચિત્ર છે, તે વિચિત્ર છે. વે ટુ ગો, વે ટુ ગો, જવાનો રસ્તો અહીંથી છે, જવાનો રસ્તો અહીંથી છે. આઈ એમ નોટ ટેકિંગ સાઇડ્સ, આઈ એમ નોટ ટેકિંગ સાઇડ્સ, હું પક્ષ લેતી નથી, હું કોઈનો પક્ષ લેતી નથી. ડોન્ટ લેટ ધ બેડ બગ્સ બાઇટ, ડોન્ટ લેટ ધ બેડ બગ્સ બાઇટ, ખરાબ લોકોને પોતાની પાસે નહીં આવવા દેવાના, ખરાબ લોકોની પાસે આપણી પાસે નહીં આવવા દેવાના. થેન્ક યુ, મારો વિડીયો જોવા માટે આભાર. અને તમને ખબર છે અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે સ્પોકન ઇંગ્લિશના વિડીયોઝની, તો તમે એ સ્પોકન ઇંગ્લિશના બધા જ વિડીયો જોઈ લેજો, જેથી તમને ઇંગ્લિશમાં પ્રોપર બોલતા આવડી જશે. અને તમને ખબર છે તમે આજે કમસે કમ 5 થી 10 વાગે તો ઇંગ્લિશમાં બોલશો જ, જો તમે બધા જ એ જે વિડીયોઝ છે પ્લેલિસ્ટમાં એ જોઈ લેશો તો. ઓકે, અને ફરીથી કહું છું, લાઈક કરવાનું ના ભૂલતા, જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.